ચલો સમૃદ્ધિ, આજે આપણે જઈએ છીએ સાયન્સ સિટી. અહીંયા આપણે જોઈશું માછલીઘર મૂવી. જે મેળ પડે એ જોવાનું છે. લેટ્સ ગો ફોર ફન. આર યુ રેડી? યસ. ને પહોંચી ગયા છે થલતેજ અંડરગ્રાઉન્ડ અને આ સામેથી મેટ્રો પસાર થઈ રહે છે. અમદાવાદના રોડ રસ્તા એટલે બાકી ચકાચક. હવે પણ વરસાદની સિઝન થઈ છે. વરસાદની સિઝનમાં કેવા થઈ જાય છે એ જોવાનું રહ્યું. વાહ વાહ, ડેવલપમેન્ટ વાહ. અહીંયા ટિકિટ કાઉન્ટર ઉપરથી તમને ટિકિટ મળી જશે અને 2 ટિકિટ બોક્સ છે લાઈન, એમાં ઇન્ડિવિજ્યુઅલ તમારે જોઈતી. અને અહીંયા કમ્બોની છે. કમ્બોમાં શું છે એ હું તમને બતાવી દઉં છું. અને મૂવીમાં 2 મૂવી ચાલી રહ્યા છે. એમડી વોકિંગ ઓન ધ મૂન એન્ડ ટી-રેક્સ. વોકિંગ ઓન ધ મૂન જે 3 વાગ્યાનો શો છે ફિનિશ થઈ ગયો છે, એટલે આપણા ભાગમાં આવશે ટી-રેક્સ. પર પર્સન 349 વાળી ટિકિટ અવેલેબલ હતી, કેમ કે આજે સન્ડે હતો અને સન્ડે ઉપર 499નું કમ્બો પેકેજ અવેલેબલ નથી. પબ્લિક હોલિડે અને સેટરડે સન્ડે બંધ હોય છે. ચલો તો અંદર જઈને જોઈએ શું શું જોવા મળે છે. સમૃદ્ધિ રેડી? શું રેડી? આવી રીતના તેડી ને ઉતાર. અંદર ઘૂસતા જ તમને બધા જગ્યાઓ અલગ અલગ કઈ બાજુ છે અહીંયાથી મળી જશે એન્ટ્રી. હવે આપણે જઈએ પહેલાં એક્વેટિક ગેલેરીમાં. થ્રિલ રાઇડ, એડમિન ઓફિસ, હોલ ઓફિસ, એડિટોરિયમ, લાઈફ સાયન્સ, એનર્જી, પ્લાનેટ, એક્વેટિક ગેલેરી ધીસ સાઇડ. હવે આપણે બેસીશું થ્રિલ રાઇડમાં. થ્રિલ રાઇડની અહીંયા એક્સ્ટ્રા ટિકિટ લેવાની છે. પર પર્સન 30 રૂપિયા છે. 30 રૂપિયાની અલગ ટિકિટ લઈ લીધી છે. સમૃદ્ધિ ને એની મમ્મી તો લાઇનમાં ઊભા રહીને તૈયાર થઈ ગયા છે. આપણે પણ પહોંચી જઈએ થ્રિલ રાઇડનો એક્સપિરિયન્સ કરવા. પાછળથી જતા રહે બધા ગોઠવાઈ ગયા છે. હવે કેવું થાય છે જોઈએ. સમૃદ્ધિ, વોટ ઇઝ ધીસ? રોકેટ. આપણે પહોંચી ગયા છે હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ. ત્યાં ફર્સ્ટ આ હોલની અંદર બધા પ્લાનેટ, અર્લી મિશન, લેન્ડિંગ ઓન ધ મૂન, એમ દરેકનું વિગતવાર સમજાવેલું છે, જેથી તમારા બાળકો અને તમને જાણકારી વધુ મળી રહે. એન્ડ આઈ ઓન સ્પેસ, એક્શન ઇન સ્પેસ. 7 નો જવો, 6 નો જવો. કોઈ આ દબાવવાનો હશે. દરેક વસ્તુનું હિન્દી અને અંગ્રેજી બંનેમાં સમજાવવામાં આવ્યું છે. અરે સોરી, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં સમજાવવામાં આવ્યું છે. આ ચંદ્રયાન 3 જે આપણે લોન્ચ કર્યું એનો પણ અહીંયા સાયન્સ સિટીમાં સમાવેશ કરવામાં આવે છે, જેના પર આખા દેશે ગર્વ લીધો હતો અને ગર્વની બાબત હતી દેશ માટે, જેની આખા વિશ્વએ નોંધ લીધી હતી. અહીંયા વજન કરવાનું છે અને વજન, કવિતા તારું વજન 74 કિલો છે. મૂન ઉપર 12 કિલો છે. જ્યુપિટર ગ્રહ ઉપર 180 કિલો વજન છે તારું. લાગે છે આપણે ખોટા ગ્રહ ઉપર આવી ગયા છીએ. ચંદ્ર ઉપર જવું પડશે. અરે વાહ સમૃદ્ધિ. આવશે. ખેંચો એને, ખેંચો. જાતે ઊંચું થવાનું. ખેંચો. અરે રે
અલ્યા સમૃદ્ધિ તો લાંબી થઈ ગઈ. વચ્ચેથી લાંબુ. અલ્યા ઊંધા થઈ ગયા. સમૃદ્ધિ ઊંધી થઈ ગઈ. દૂર ઊભી રે એટલે દેખાય જો. અલ્યા ઠીંગુજી થઈ ગઈ સમૃદ્ધિ. અલ્યા હું ઠીંગુ થઈ ગયો. દૂર ઊભું રહેવા. ત્રણેય હરખા લાગે. સમૃદ્ધિ ઉભી રહે. નાના થઈ ગયા. ઉપર અલ્યા સમૃદ્ધિ તું તો હાવ ઠીંગુ લાગે. હમ કાચ જેવો છે. હા ઉપર જાય તો મોટી થઈ જાય. બંધ થઈ ગયું. જો હવે દબાય તો ચાલુ થશે. હા જો એ ચાલુ થયું. અહીંયા નેચર પાર્ક પણ આવેલો છે ખૂબ સુંદર. એ પછી નિહાળીશું. એ તેડવાની ના હોય તો મોટી થઈ ગઈ. મોટી થઈ ગઈ. અરે રે હું તાર સ્કૂલમાં ટીચરને મોકલી દઉં વિડીયો. આ બાજુ છે એક્વેટિક ગેલેરી અને આ છે પ્લાનેટ અર્થ. આપણે પહેલા મુલાકાત લઈશું એક્વેટિક ગેલેરીની, કેમ કે સમૃદ્ધિને જોવાની બહુ ઈચ્છા છે. રેડી? તો ઉતરો. ક્યાં ગઈ? અહીંથી. ત્યાં જમવાની નાસ્તાની પણ વ્યવસ્થા છે, તમે લઈ શકો છો. આ શું લાવ્યા છો? ગાર્લિક બ્રેડ અને વેજ પફ. ગાર્લિક બ્રેડ કોને ખાવાની? સમૃદ્ધિ? અરે કેવી છે? મસ્ત મસ્ત. અહીંયા. અરે હું આવું છું જોડે. અરે આ બાજુથી તું છોડ દે. તને છોડીને જતી રહી. એક્વેટિક ગેલેરીમાંથી પતાવીને હવે જઈ રહ્યા છે પ્લાનેટ અર્થમાં. સમૃદ્ધિ શું જોયું એક્વેટિક ગેલેરીમાં? શું પ્લાનેટ? ફિશ જોઈ. હમણાં શું? ચલ બેટા કેમ બેહી ગઈ? પગના પગને હારા કરવા એટલે શું થયું? પગ દુખી ગયા. અમુક જગ્યાએ પથ્થર તોડવાના હોય ને એવું કરવાનું હોય ત્યારે મશીન, રોબોટિક મશીન દ્વારા પણ તોડી શકાય છે. અને એ કામ કેવું કરી શકે છે એનું એક્ઝામ્પલ પણ અહીં બતાવવામાં આવ્યું છે કે આવા તોડી શકે છે રોબોટિક મશીન. હોસ્પિટલ ક્ષેત્રોમાં પણ ઓપરેશન કરવામાં રોબોટ ઉપયોગી. રોબોટિક મશીન દ્વારા ઓપરેશન. કામકાજમાં પણ રોબોટ ઉપયોગી કે જે તમારા બેડ સરખા કરી દે, કપડાં ઇસ્ત્રી કરી દે અને કચરા પોતું પણ કરી દે. ઉદ્યોગ જગતમાં પણ જેમ કે હીરા ઘસવામાં એમાં પણ રોબોટ મશીન દ્વારા ઉપયોગી. રોબોટ ખેતીમાં બી ડ્રોન દ્વારા ઉપયોગી, દવા છંટકાવ કરવા માટે. જેમ ચંદ્રયાનમાં આ રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એમ અહીંયા પણ